નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી રજૂઆત કરીશું કે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. કારણ કે જ્યાં મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં તો તમે જુઓ, અસંખ્ય માણસો, અસંખ્ય નિર્દોષો ઘવાઈ ગયા. બીજા નંબરે એ યુદ્ધની પરિસ્થિતિ એવી હતી કે જ્યાં જુઓ કુરુક્ષેત્રના મેદાનમાં ત્યાં રથ ભાગેલા, રથના પૈડા ભાગી ગયેલા, ઘોડા મરી ગયેલા, હાથીઓ મરી ગયેલા, માણસો મરી ગયેલા. અને ચારે બાજુ તમે જુઓ તો આપણે એક દિવસ મરદું આપણા ઘરમાં પડ્યું ને તો એ ગંધ આવે છે. તો આ તો 18 દિવસ મરદા પર મરદું પડેલું, ઘોડા પર ઘોડા પડેલા, હાથીઓ પર હાથી પડેલા. અને આવા જે રથ ચાલતા હતા એ પણ મરદા ઉપર થઈને રથ ચાલતા હતા. તો વિચાર કરો ત્યાંનું દ્રશ્ય કેવું હશે. અને એ ટાઈમે કહેવાય છે કે ભીમનાથમાં શકુની ઝડપાઈ ગયો છે અને ભીમે શકુનીને એની ગદ્દેથી શકુનીને પૂરો કરી નાખ્યો છે. હવે શકુની છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. ત્યારે શકુનીએ માગણી કરી કે મારે દ્રૌપદીને મળવું છે. તો હવે 5 પાંડવોને જ્યારે ખબર પડી કે શકુની દ્રૌપદીને મળવા માંગે છે, ત્યારે 5 પાંડવને એમ થયું કે આ તો કપટી છે, આ તો દગાબાજ છે અને આને દ્રૌપદીને કેમ મળવું હશે. અને આ સમાચાર જ્યારે દ્રૌપદીને મળ્યા ત્યારે દ્રૌપદી જ કહે છે કે આ શકુની મામા છે, કપટીમાં કપટી છે, નાલાયકમાં નાલાયક છે, દગાબાજમાં દગાબાજ છે અને એ પોતે અધર્મી છે. તો એમને મને મળવા માટે શા માટે બોલાવી હશે? તો દ્રૌપદીને એમ થાય છે કે મળતા મળતા આ કપટી માણસ છે, તો મળતા મળતા કંઈ કપટ તો નહીં જ કરી જાય ને. પણ દ્રૌપદી કંઈ જેવી તેવી સ્ત્રી નથી, એ જગતજોગ માયાનો અવતાર જ હતી, રણચંડી પોતે હતી અને એ જ જોગણી હતી આમ તો. ત્યારે પાંડવો ધર્મરાજા કહે છે કે આના અંદર શું રહસ્ય પડ્યું છે, કેમ તમને બોલાવે છે? ભીમ પણ ક્રોધમાં આવી જાય છે, અર્જુન પણ ક્રોધમાં આવી જાય છે. ત્યારે દ્રૌપદી કહે છે કે હવે જે હોય મને ત્યાં જવા દો, ત્યાં હું અહીં રહીશ તો મને સત્ય જાણવા નહીં મળે, તો હું ત્યાં જઈશ તો સત્યને જાણી શકીશ. તો આજે પાંડવોને પણ નવાઈ લાગે છે કે આ શકુની આટલો બધો એક ભયંકર માણસ અને એને મરતા મરતા એને દ્રૌપદીને શું સમાચાર કહેવા છે, શું સંકેત કહેવો છે. તો પછી પાંડવો દ્રૌપદીને રજા આપે છે કે તમે ત્યાં જાઓ અને જરૂર લાગે તો અમને બૂમ મારજો, અમે આવી જઈશું. પણ ત્યારે કહેવાય છે કે આ દ્રૌપદી છે એ એમની સાવણીમાંથી નીકળી જાય છે ને ધીરે ધીરે કહેવાય છે કે અહીંયા જ્યાં શકુની જે મૃત્યુશૈયા પર જ્યાં શકુની પડી છે, છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે શકુની, ત્યાં દ્રૌપદી આવી જાય છે. અને દ્રૌપદી ત્યારે તો દ્રૌપદીની અંદર ક્રોધ જ હોય છે અને એક ઉત્સુકતા હોય છે. બંને દ્રૌપદીના અંદર બંને વસ્તુ ભેગી થઈ છે. કારણ કે શકુનીના કારણે જ આજે બાજી ખેલાણીથી જુગટું રમાણું હતું, શકુનીના કારણે જ જુગટું રમાણું હતું અને શકુનીના કારણે જ દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા હતા. તો દ્રૌપદીને શકુની પ્રત્યે ઈર્ષા તો હતી જ, પરંતુ હવે દ્રૌપદીને એવું લાગે છે કે મને બોલાવવાનું રહસ્ય શું છે. તો દ્રૌપદીની અંદર રહસ્ય પડ્યું છે અને ઈર્ષાય પડી છે. ત્યારે કહેવાય છે કે દ્રૌપદી છે યુદ્ધના મેદાનમાં જાય છે, શકુની પાસે જાય છે અને ત્યારે જુએ છે કે મૃત્યુ સમયે પોતાના સત્યને જાહેર કરવા માટે શકુનીએ આ
દ્રૌપદીને ત્યાં બોલાવ્યા છે અને પૂરેપૂરું રહસ્ય બતાવવા માંગે છે. ત્યારે જ્યારે દ્રૌપદી શકુની પાસે આવે છે ત્યારે દ્રૌપદીએ કીધું કે શકુની, હવે હજુ તમે ધરાણા નથી, અમને આટલું દુઃખ પડ્યું એ તમારા કારણે, તમે છલ કપટ કર્યું, તમે દગા કર્યા અને એના કારણે જ અમારી આ દશા આવી. તો હજુ મૃત્યુ સમયે તમારે અમને કયું દુઃખ આપવું છે? ત્યારે શકુની દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, ભલે મેં તમને દુઃખ આપ્યું, પણ એનું જ રહસ્ય આજે હું તમને કહેવા માગું છું કે મેં તમને દુઃખ કેમ આપ્યું. એના અંદર એક મોટું રહસ્ય પડેલું છે અને આ રહસ્ય આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી કે મેં આવું કેમ કર્યું, મેં દુઃખ કેમ આપ્યું. પરંતુ એક વાત નક્કી છે કે તમે અગ્નિમાંથી પ્રગટ થયા અને તમારે પણ અધર્મનો નાશ કરવા માટે તમારી પ્રગતિ થયેલી છે, તમારી ઉત્પત્તિ થયેલી છે. તો એવી રીતે શકુને કહે છે કે હે દ્રૌપદી, હવે તમે મારી વાત પહેલાં પ્રેમથી સાંભળો, ધ્યાનથી સાંભળો અને મારા પ્રત્યે તમે નફરત કરશો નહીં, મારી વાત સમજો, હું શું કહેવા માગું છું. ત્યારે શકુની મામા કહે છે કે હે દ્રૌપદી, આમ તો હું ગાંધારનો રાજકુમાર છું, પણ જ્યારે અમે 7 ભાઈ હતા અને મારે એક ભાઈ નથી ગાંધારી. હવે એ ટાઈમે કહેવાય છે કે ભીષ્મ પિતા જ્યારે ગાંધારમાં આવ્યા ફરતા ફરતા અને એમની દૃષ્ટિ મારી બેન ઉપર એટલે કે ગાંધારી પર એમની દૃષ્ટિ પડી, ત્યારે ભીષ્મ પિતાએ મારા પિતાજી પાસે ગાંધારીનો હાથ માગ્યો હતો. ત્યારે અમે 7 ભાઈ ત્યાં મોજૂદ હતા, મારા પિતાજી પણ ત્યાં મોજૂદ હતા. ત્યારે મારા પિતાજીએ કહ્યું કે તમારે કોના માટે મારી ગાંધારીનો હાથ તમે માગો છો? ત્યારે એમને કહ્યું કે હું ધૃતરાષ્ટ્ર માટે તમારી ગાંધારીનો હાથ માગું છું. ત્યારે મારા પિતાજીએ ચોખ્ખો વિરોધ કર્યો હતો કે ધૃતરાષ્ટ્ર આંધળો છે અને ધૃતરાષ્ટ્ર આમે ઠેઠથી પણ એ છલ કપટ દગા પ્રપંચથી ધૃતરાષ્ટ્ર ભરેલો છે. તો એમની સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવવું. તમારે જો મારી પુત્રીના લગ્ન કરવા તો પાંડુ સાથે મારા લગ્ન કરો, કે પાંડુ ધર્મ પ્રેમી છે. પરંતુ અહીંયા તો ભીષ્મ પિતાએ નક્કી કર્યું કે આના લગ્ન મારે ધૃતરાષ્ટ્ર સાથે જ કરાવવા છે. અને ત્યારે પણ મેં પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મેં પણ ભીષ્મ પિતાને ના પાડી દીધી કે મારી બેન ગાંધારીના લગ્ન એ ધૃતરાષ્ટ્ર રાજા સાથે નહીં થાય. અને ત્યારે તો ભીષ્મ પિતા પાછા વળી ગયા, પણ થોડા જ દિવસોમાં પછી આખું લશ્કર લઈને આવ્યા અને અમારા ગાંધાર ઉપર એમને યુદ્ધ કર્યું, એમને ચડાઈ કરી. હવે અમારું તો રાજ નાનું હતું એટલે અમે તો એમના સકંજામાં આવી ગયા, પરંતુ આ યુદ્ધમાં મારા 6 ભાઈ ઘવાઈ ગયા. મારા 6 ભાઈને આ ભીષ્મ પિતાના યુદ્ધમાં મૃત્યુદંડ થયો અને હું એક જ બચી ગયો અને મારા પિતાજી બચી ગયા. ત્યારે હવે મારા પિતાજીએ મને એમ કહ્યું કે બેટા, હું પણ ધર્મને માનવાવાળો છું, તું પણ ધર્મને માનવાવાળો છે, પણ તારી બેન ગાંધારીના જ્યાં લગ્ન થયા છે ત્યાં અધર્મ ચાલે છે. એટલે હવે તારે અધર્મનો નાશ તારે કરવાનો છે, તારે રહેવાનું છે ધર્મમાં. તારે તારા ધર્મમાં રહીને, ધર્મની આડાશમાં રહીને તારે અધર્મનો નાશ કરવાનો છે. ત્યારે પછી મેં મારા પિતાજીને કહ્યું, પિતાજી મારી પાસે તો એવી કોઈ ચાલાકી નથી કે હું રહું અધર્મમાં પણ ધર્મનું કામ કરું, એવું હું શું કરી શકું. ત્યારે મારા પિતાજીએ કહ્યું કે જ્યારે હું મરી જાઉં ત્યારે મારા જે પિંજર છે, મારા હાડકાં છે, એ મારા હાડકાના તું સોગઠા બનાવજે 4, અને એ મારા સોગઠામાં તું જેમ કહીશ એમ જ થશે અને તને રસ્તો મળી જશે.
ત્યારે પછી હું હસ્તિનાપુરમાં જ્યાં આવ્યો ત્યાં મેં નક્કી કર્યું કે હવે શું કરવું. હવે મારા પિતાને મેં વચન આપ્યું હતું કે હું અધર્મનો નાશ કરાવીશ અને ધર્મના ઉદ્ધાર માટે જ હું અધર્મને સાથ આપીશ એવું મેં નક્કી કરેલું હતું. તો હવે મેં જ્યારે હસ્તિનાપુર આવ્યો ત્યારે મને ખબર પડી કે તમે 5 પાંડવો તમારા એ 5 પણ ભક્ત માણસો હતા, 5 પણ ધર્મપ્રેમી માણસો હતા અને 5 ભગવાન કૃષ્ણને માનવાવાળા હતા, ધાર્મિક માણસો હતા. હવે જો ધાર્મિક માણસોને મારે અધર્મનો નાશ કરાવવો હોય તો મારે ધાર્મિક માણસો પાસે હથિયાર પકડાવવા પડે અને ધાર્મિક માણસો જો હથિયાર ન પકડે ત્યાં સુધી અધર્મનો નાશ થવાનો નથી. તો હવે મારે શું કરવું? એટલે જ હું જ્યારે હસ્તિનાપુરમાં આવ્યો ત્યારે મેં નક્કી કર્યું કે મારો એક ભાણો જે દુર્યોધન અને દુશાસન આ બંને અધર્મી ભાણિયાઓ મારા છે, તો મેં આ બંનેનો સાથ આપ્યો અને મેં નક્કી કર્યું કે કોઈ પણ કારણે આમનો પાપનો ઘડો ભરાય એ રસ્તો મારે કરવો છે. અને બીજા નંબરે મેં એવું નક્કી કર્યું કોઈ પણ કારણે આ 5 પાંડવો જે ધર્મના પ્રતીક છે એ ધર્મ જો હથિયાર પકડે તો જ અધર્મનો નાશ થાય. તો મારે પાંડવોને હથિયાર પકડાવવા હતા અને જો સીધી રીતે હું પાંડવોના પગ પકડી પાડત અને હું એમને કહે તમે હથિયાર પકડી લો અને અધર્મીઓનો નાશ કરો તો એ વસ્તુ તો શક્ય હતી જ નહીં. અને એટલા માટે જ મારે આ બધી રચના કરવી પડી. અને જ્યારે તમે ઇન્દ્રપ્રસ્થમાં તમે જે નવું રાજ્ય બનાવ્યું અને એ ટાઈમે મેં નક્કી કર્યું કે હવે મારી રમત મને શરૂ કરવા દો. અને ત્યારે પછી મેં દુર્યોધનને એટલે મારા ભાણિયાને મેં નક્કી જ કર્યું કે તમે હવે ધર્મરાજાને તમે અહીં બોલાવો, આમંત્રણ આપો. અને ત્યારે એક વચન હતું, પહેલાં મેં વચન માગ્યું હતું ધર્મરાજા પાસે કે તમે પહેલાં વચન આપો અને વચન માગ્યા પછી તમે નક્કી કર્યું કે અહીંયા આપણે જુટ્ટું રમવાનું છે, જુગાર રમવાનું છે, સોટ્ટાબાજી રમવાની છે, ચોપાટ રમવાની છે. ત્યારે કહે છે કે ધર્મરાજા પોતે વચનથી બંધાઈ ગયેલા હતા અને એમને અમે ચોપાટ રમવા માટે બોલાવ્યા. પરંતુ હવે ચોપાટમાં મેં દગો કર્યો એનું એક જ કારણ છે કે મારે ધર્મ જે તમારા જે 5 પાંડવો છે જે ધર્મના માર્ગે ચાલવાવાળા છે એમને મારે હથિયાર પકડાવવા હતા. અને જો એ જ ધર્મનો હથિયાર પકડાવતો અધર્મનો મારે નાશ કરાવવાનો હતો, કારણ કે એ અધર્મ મારા કુળનો પણ નાશ કરેલો છે એમને. ત્યારે પછી ધર્મરાજા જેમ ચોપાટ રમતા હતા, સોટ્ટાબાજી રમતા હતા, એ મારા કુકડા એટલે મારા જે કુકડા હતા એ મારા પિતાજીના અસ્થિમાંથી જ મેં બનાવેલા હતા. અને હું જેમ કહું એ જેટલા માગે એનાથી અવળા જ પડતા હતા અને દુર્યોધન જેટલા માગે એટલા જ પડતા હતા. પણ ધર્મરાજા જો 4 માગે તો 6 પડતા હતા, 6 માગે તો 8 પડતા હતા અને 8 માગે તો 2 જ પડતા હતા. એમાં મારી પોતાની જ રમત હતી. કેમ કે કોઈ પણ કારણે મારે નક્કી જ કરવું હતું કે આ 5 પાંડવોને અને આ 100 કૌરવોને એમના વિરુદ્ધમાં મારે લઈ જવા હતા અને એમના સામે મારા હથિયારો પડાવવા હતા. અને ત્યાર પછી જે જુટ્ટું રમ્યા એમાં એમના ભાઈને પણ હારી ગયા અને તમને પણ એમાં હારી ગયા. અને ત્યાર પછી જે તમારું વસ્ત્રહરણ કરાયું એમાં પણ મારો જ હાથ હતો. કારણ કે જો તમારું વસ્ત્રહરણ ન થયું હોય તો તમે ઉગ્ર સ્વભાવના બનત નહીં. અને તમે એવું માનતા ન માનો, તમે પ્રતિજ્ઞા લ્યો કે જ્યાં સુધી દુશાસનના વાળથી લોહીથી મારા વાળ ન રંગો ત્યાં સુધી હું ચોટલો વારીશ નહીં. તમે આવી પ્રતિજ્ઞા ન કરો. એટલે આ તમારા સ્વરૂપને મારે ઉગ્ર બનાવવા માટે જ મારે આ બધું આયોજન કરવું પડ્યું. અને તમને જે 12 વર્ષ વનવાસ મોકલ્યા એમાં પણ મારો જ હાથ હતો. મેં જ દુર્યોધનને કહ્યું હતું
કે પાંડવોને તું 12 વર્ષ વનવાસ મોકલી દે અને 11 વર્ષ વનવાસને 12મું વર્ષ અજ્ઞાતવાસ તું મોકલી દે એમને. આ મોકલવા પાછળનું મારું રહસ્ય એક જ હતું કે મારે જે દુર્યોધનનો જે અધર્મ હતો, એનો પાપ હતું, એનો ઘડો મારે ભરાઈ દેવો હતો. અને બીજા નંબરે તમે 12 વર્ષ જંગલમાં ભટકત એટલે આ 5 પાંડવોને ભાઈ પ્રત્યે ક્રોધ આવત, દુર્યોધન પ્રત્યે ક્રોધ આવત, કૌરવો પ્રત્યે ક્રોધ આવત અને પાંડવો કૌરવોનું વિભાજન થઈ જત. પાંડવો કૌરવોના દુશ્મન થઈ જત અને કૌરવો પાંડવોના દુશ્મન થઈ જત. પણ ત્યારે પછી કહેવાય છે કે તમારા જે 12 વર્ષનો જે વનવાસ પૂરો થયો અને પછી જ્યારે તમે પાછા આવ્યા અને ત્યારે પછી ભગવાન કૃષ્ણ પોતે જ્યાં 5 ગામની માગણી કરી, એમાં પણ દુર્યોધનને અંદર મારો જ હાથ હતો. અને મેં જ દુર્યોધનને કહ્યું હતું કે 5 ગામ નહીં પણ 100ની અણી જેટલી જમીન આપવાની નથી, એ પણ મારું જ કામ હતું. કારણ કે મારે એ દિવસે જો તમને 5 ગામ આપી દીધા હોત તો હવે તમે તો પાંડવ, તમે બધા સંતોષી માણસો હતા, તમે ધર્મના માણસો હતા. અને જો દુર્યોધન પાસે મેં તમને 5 ગામ અપાવી દીધા હોત તો તમે સંતોષ માની લો કે 5 તો 5, ચલો આપણું જીવન નીકળી જશે, આપણે કંઈ કરવું નથી. તો તમે એ તમારા 5 ગામ પકડીને તમે 5 ગામના ધણી થઈ જાત અને તમારા 5 ગામનું તમે રાજ ચલાવતા, તમારું જીવન તમે વિતાવી દો. પણ તમે અધર્મનો તો નાશ કરી જ ના શકો. અને ત્યારે પછી તમે ભગવાન કૃષ્ણને બોલાવ્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે ત્યાં આવ્યા ત્યારે દુર્યોધને કહ્યું કે ભાઈ 5 ગામ નહીં પણ 100ની અણી જેટલી તમને જગ્યા ક્યાંય નહીં મળે. અને ત્યારે જ ભગવાન કૃષ્ણએ જાહેર કર્યું કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે. અને ત્યારે મને સંતોષ થયો કે મારા પિતાજીને મેં જે વચન આપ્યું હતું કે હું રહીશ અધર્મના ભેગો અને કાર્ય કરીશું, અધર્મનું કાર્ય કરીશ, પણ કોઈ પણ પ્રકારે હું ગમે તે કાર્ય કરીને હું ધર્મ જોડે હથિયાર પકડાવીશ અને એ જ ધર્મ અધર્મનો નાશ કરશે. આવું મેં મારા પિતાજીને મેં વચન આપ્યું હતું. અને જ્યારે ભગવાન કૃષ્ણને જ્યારે દુર્યોધને ચોખ્ખી ના પાડી ત્યારે મને એમ લાગી ગયું કે હવે વાંધો નહીં આવે. અને ત્યાર પછી તો આમાં જે શકુની કહે છે એ દ્રૌપદીને કહે છે કે હે દ્રૌપદી, ત્યાર પછી તો જે ઘટના ઘટી એ તું જાતે જ જોઈ રહી છે કે આ કુરુક્ષેત્રના યુદ્ધમાં હે દ્રૌપદી તું જોતો ખરી, આમાં જે મરાણા છે એ કોઈ ધાર્મિક માણસ કે એક માણસ પણ ધર્મનો માણસ મરાણો નથી. આમાં જે મરાણા છે એ બધાએ અધર્મીઓ જ મરાણા છે. અને આ યુદ્ધ એ કોઈ ભાઈ ભાઈનું યુદ્ધ નથી, કૌરવો પાંડવોનું યુદ્ધ પણ નથી. આ યુદ્ધ છે ધર્મનું અને અધર્મનું યુદ્ધ છે. અને મને વિશ્વાસ હતો કે તમારા પક્ષમાં જે કૃષ્ણ છે તો કૃષ્ણ એક ધર્મ છે અને ધર્મ તમારા પક્ષમાં હતો અને તમારું તો પતન થવાનું નથી, તમારો પરાજય થવાનો નથી, તમારો વિજય થવાનો છે, એ મને વિશ્વાસ હતો. અને બીજા નંબરે કે જ્યારે ભગવાન કૃષ્ણ પાસે અર્જુન અને દુર્યોધન બંને ગયા અને ત્યારે પછી કહેવાય છે કે અર્જુન ભગવાનના પગ પાસે ઊભો રહ્યો અને દુર્યોધન ભગવાનના મસ્તક સામે ઊભો રહ્યો, ભગવાનના મુગટ બાજુ ઊભો રહ્યો. તો ભગવાન તો સૂઈ ગયેલા હતા. તો ભગવાન જ્યારે ઉઠ્યા ત્યારે, કૃષ્ણ જ્યારે ઉઠ્યા ત્યારે એમની નજર અર્જુન ઉપર પડી. અને ત્યારે પછી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન કેમ આવું થયું? ત્યારે દુર્યોધન પાછળથી દુર્યોધન બોલે કે એ આવે પણ હું આવ્યો છું, હું પહેલાં આવ્યો હતો, તો પહેલાં હક મારો છે તમારી પાસે માગવાનો. ત્યારે કૃષ્ણએ કીધું કે દુર્યોધન કંઈ વાંધો નહીં, પહેલાં તું આવ્યો, તું માગી લે. ત્યારે દુર્યોધને કીધું કે તમારી જેટલું સૈન્ય છે એ સૈન્ય મને આપો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ બંનેને એક જ દરખાસ્ત કરી કે જુઓ ભાઈ,
એક બાજુ હું એકલો જ છું અને એક બાજુ મારું સૈન્ય છે. તમારે જે જોઈએ એ માગી લો. જો તમે મારું સૈન્ય માગશો તો હું તમારી સાથે નહીં આવું, અને તમે મને એકલાને માગશો તો મારું સૈન્ય મારી બાજુ નહીં આવે. ત્યારે દુર્યોધનની મગજમાં મેં એ જ ઝેર રેડ્યું હતું કે તું સૈન્ય માગી લેજે, તું કૃષ્ણને માગતો નહીં. કારણ કે મને સંશય હતો કે જો દુર્યોધનને ભૂલે ચૂકે જો કૃષ્ણને માગી લીધા તો પછી અધર્મનું પતન થશે નહીં, અધર્મનો નાશ નહીં થાય. એટલે મેં અહીંથી દુર્યોધનને ઘેરથી પાઠ ભણાવીને જ કૃષ્ણ પાસે મેં મોકલ્યા હતા. અને અર્જુને એ ટાઈમે સૈન્યની માગણી ના કરી, પણ અર્જુને સ્વયં કૃષ્ણની માગણી કરી. અને ત્યાર પછી કહેવાય છે કે ધીરે 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 ત્યાં યુદ્ધ ખેલાણું, અને એ યુદ્ધ એક દિવસ નહીં પણ 18 દિવસનું યુદ્ધ ખેલાણું. અને એ 18 દિવસના યુદ્ધનો મુખ્ય પાત્ર તો હે દ્રૌપદી, મેં તમને બનાવ્યા. અને તમને કેવી રીતે બનાવ્યા કે હજુ તમારા મગજમાં હજુ ચીરહરણ, તમારું જે વસ્ત્રહરણ થયું હજુ તમારા મગજમાં નહીં ઉતરતું હોય, પણ એ દાવ મારો જ હતો. કારણ કે જો મેં તમારું વસ્ત્રહરણ ન કરાવ્યું હોત અને તમને દાસી તરીકે આ કૌરવોએ સ્વીકારી લીધા હોત તો બહુ વાંધો ન આવત. પણ ચીરહરણમાં મારો એવો દાવ હતો કે ત્યાં ભીષ્મ પિતા પણ હાજર હતા, ગુરુ દ્રોણાચાર્ય પણ હાજર હતા, મોટા મોટા વડીલો પણ હાજર હતા, અને ત્યાં ધૃતરાષ્ટ્ર પણ હાજર હતા, મહારાજા ધૃતરાષ્ટ્ર પણ હતા, બધા જ હાજર હતા ત્યાં. અને જો એ ટાઈમે આ લોકો ધારોત, ભીષ્મ પિતાએ પહેલાં દુર્યોધનને કહ્યું. અને બીજી વાત છે કે જ્યારે દુર્યોધને તમને એમ કહ્યું હતું કે આને તો 5 પતિ છે, એટલે 5 પતિવાળી વેશ્યા કહેવાય, અને એ વેશ્યાને એક પતિ વધી જાય તોય શું લેવા દેવા, છઠ્ઠો પતિ થઈ જાય તોય શું લેવા દેવા. અને એમ કહીને દુશાસન સાથે તમારા વાળ ખેંચ્યા હતા, તમારો જે પાલવ પકડાયો હતો. અને એ પાલવ પકડાવાનું મુખ્ય રહસ્ય એ જ હતું કે એ જ્યારે જુટ્ટું રમ્યા ત્યારે દ્રૌપદીને એમના જે તમારા 5 પતિ હતા, એ 5 પતિ પણ તમારી સામે જ બેસી રહ્યા હતા. અને તમારા જે વડીલો હતા, ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા, એ પણ પોતપોતાની ગાદી પર જ બેસી રહ્યા હતા. એમ છતાં કોઈએ તમારી ઇજ્જત બચાવી નહીં, અને એથી તમને ક્રોધ લાગ્યો. અને એ ટાઈમે પાંડવોને એવું લાગ્યું કે આમાં આપણું કોઈ નથી, બધા સ્વાર્થના સગા છે. એ કહેવાના ગુરુને, કહેવાના દાદાને આ કોઈ આપણું નથી. જો આપણા હોત તો આપણને સપોર્ટ ના કરે. આટલો બધો અત્યાચાર થઈ રહ્યો છે, આટલો બધો આપણા પર અધર્મ આ લોકો ગુજારી રહ્યા છે, તો આ લોકો કેમ બોલતા નથી? આ લોકો અધર્મનો સાથ કેમ આપે છે? અને એટલે પછી આ યુદ્ધની શરૂઆત થઈ. પરંતુ જો તમારું વસ્ત્રહરણ ન થયું હોય અને ભરી સભામાં તમને લગ્ન કરવાની કોશિશ ના કરી હોત તો તમે તો સાક્ષાત જગદંબાનો અવતાર છો, તમે તો સાક્ષાત જોગણીનો અવતાર છો. અને જો આ ઘટના ન ઘટી હોત તો તમે પોતે પ્રતિજ્ઞા લેવાના નહોતા. અને જો તમે પ્રતિજ્ઞા ન લીધી હોત તો આ યુદ્ધ થવાનું નહોતું. કારણ કે તમારા યુદ્ધ થવાનું મુખ્ય કારણ શું હતું કે તમારી પ્રતિજ્ઞાના કારણે જ આ યુદ્ધની રચના થઈ છે. અને જ્યારે આ મામા શકુનીના આ શબ્દો સાંભળ્યા ત્યારે દ્રૌપદી ખરેખર રડવા લાગી ગઈ. અને દ્રૌપદીએ મામા શકુનીને કીધું કે મામા શકુની, અમે તમને ઓળખી ના શક્યા. ત્યારે શકુની કહે કે દ્રૌપદી, હવે જો હું તમારા પક્ષમાં રહેતો હતો તો હું અધર્મને પોષણ નહોતો આપી શકતો. હું તો ધર્મના માર્ગે જ ચાલ્યો છું, પણ ધર્મના માર્ગે રહીને મેં અધર્મને પોષણ આપ્યું છે. અને એવી રીતે મેં ડગલું ભર્યું છે કે 100 કૌરવોને, કે મારી બહેનને, કે મારા બંનેવીને મારી વાતની કોઈ પણ વાતની ગંધ ન આવે
અને એમને મારા ભાણિયોને એટલો વિશ્વાસ થઈ જાય કે આ મામા જે કરી રહ્યા છે અમારા કલ્યાણ માટે જ કરી રહ્યા છે, અને એવો મેં એમને વિશ્વાસ પણ આપી દીધો હતો. પરંતુ મારા અંદર પેટે મારી એક જ ભાવના હતી કે મારા પિતાજીને મેં વચન આપી દીધું, અને મારા પિતાજીએ મને કહી દીધું, બેટા આપણે ધાર્મિક માણસો છીએ અને તું હસ્તિનાપુર જા, અને હસ્તિનાપુરમાં જઈને તારે રહેવાનું છે ધર્મમાં, પણ ધર્મમાં રહીને તારે અધર્મનો પડદો ઓઢી લેવાનો છે. તો લોકો તને અધર્મી કહે છે, લોકો તને મેણા મારશે, ટોણા મારશે, લોકો તને ખરાબ કહે છે, આ બધું તારે સહન કરવાનું છે, પણ તારે અધર્મનો સંહાર કરવાનો છે. અને હે દ્રૌપદી, આજે તું જોઈ રહી છે કે આજે ધર્મ બચી ગયો છે, અને જોતો ખરી એ કુરુક્ષેત્રના મેદાનમાં જે અધર્મની આજે લાશો પડી છે, અધર્મીઓની જ બધી લાશો પડી છે. અને ત્યારે આ દ્રૌપદીને જે મામા શકુની હતા એના પ્રત્યે ભાવ પ્રગટ થઈ જાય છે, અને ત્યાંથી પછી દ્રૌપદી છે મામા શકુનીનો પગે લાગી જાય છે કે મામા શકુની તને જે કર્યું સારું જ કર્યું છે, પરંતુ અમારા ઉપર ખોટા અવળા ચશ્મા અમે પહેરેલા હતા એટલે અમે તમને ઓળખી ના શક્યા, કારણ કે તમે આ ભેદ કોઈને બતાવ્યો જ નથી, અને આ ભેદ તમે છુપો રાખ્યો હતો. ત્યારે શકુની કહે કે દ્રૌપદી, આ ભેદ મેં નક્કી કર્યું હતું કે જ્યારે હું કુરુક્ષેત્રના મને પણ ખબર જ હતી કે હું ધાર્મિક હોવા છતાં પણ મેં અધર્મનો સાથ આપ્યો છે, એટલે મારે પણ મરવું જ પડશે. મને પણ ખબર હતી, પણ મેં નક્કી કર્યું કે જ્યારે હું મરીશ, અને મને એ પણ ખરેખર ખબર હતી કે ભીમના હાથે જ મારો સંહાર થવાનો છે, હું એ પણ જાણતો હતો. પણ ત્યારે દ્રૌપદીને શકુની કહે છે કે મેં નક્કી જ કર્યું હતું કે જ્યારે મારા છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે આ જે રહસ્ય મારું છુપાયેલું હતું એ કોઈને સાથે ઉજાગર કરવા માગતો નહોતો. ફક્ત દ્રૌપદી તમારી સાથે જ હું તમને જ અમારું સત્ય હકીકત બતાવવાનો હતો. અને ત્યારે પછી દ્રૌપદી આમ ઢીલા પડી જાય છે, અને પછી જ્યારે 5 પાંડવો પાસે આવે છે, હવે ત્યારે તો ભીમના અંદરથી એવું હતું, ભીમ તો અમે ક્રોધવાળો હતો, ભીમને એવું થઈ ગયું કે દ્રૌપદીનો ચહેરો પડી ગયેલો લાગે છે, અને દ્રૌપદી ઉદાસ જ્યારે પાછા પડ્યા ત્યારે ભીમને એમ લાગે છે કે માનવ ના માનવા મરતા પણ શકુનીએ કંઈક નાટક કર્યું લાગે છે. ત્યારે ભીમ દ્રૌપદીને કહે છે કે સાચું બોલો, એને તમને શું કહ્યું, હું હાલ જ ગદ્દા લઈને જો હાલ એને પૂરો કરી નાખું. ત્યારે દ્રૌપદી કહે છે કે એવી કોઈ વાત નથી, મામા જે શકુની છે એ તો મહાન છે, અને એમને જે કાર્ય કર્યું છે એ કાર્ય પણ મહાન કર્યું છે કે એ પોતે ધાર્મિક હોવા છતાં એમને અધર્મનો પડદો ઓઢી લીધો છે, અને અધર્મનો પડદો ઓઢીને અધર્મને આગળ લાવ્યા છે, અને અધર્મનો જે પાપનો ગળો છે એ એમને ભરાવી દીધો છે. અને ત્યારે દ્રૌપદી કહે છે કે જો મામા શકુનીએ આ બધું કર્મ ન કર્યું હોત તો તમે 5 ભાઈઓ હથિયાર પકડવાના નહોતા, કેમ કે તમે મારું કરી રહ્યા હતા, મારા મામા ને મારા કાકા ને મારા ભત્રીજા ને મારા ભાઈઓ ને મારા ગુરુ ને મારા પિતા ને મારા દાદા ને તમે તમારામાં ફસાઈ ગયા હતા. અને તમને ભગવાન કૃષ્ણ ત્યારે એ જ સમજાવ્યું હતું અર્જુનને કે આમાં તારું કોઈ નથી, તો ચડાવ બાણ એ જ કલ્યાણ, તું તીર માર, તું યુદ્ધ કર, એમ જ તારું કલ્યાણ છે. તમને ભગવાન કૃષ્ણએ એ જ પણ સમજાવ્યું હતું. અને શકુની મામાએ જે કર્યું એ તમારા માટે જ કર્યું છે, કારણ કે જો શકુની મામાએ તમને દુઃખ ન આપ્યું હોત, તમારી સાથે જુઠ્ઠું ન રમાણા હોત, તમને 12 વર્ષ જંગલમાં ન મોકલ્યા હોત, મારી ઇજ્જત ઉપર હાથ ન નાખ્યો હોત, તો તમે બધા ભગતડાની જેમ બેસી રહેવાના હતા, અને તમે હથિયાર પકડવાના નહોતા. અને શકુની મામાએ જે કર્યું છે એ અધર્મનો નાશ કરવા માટે કર્યું છે. અને બીજા નંબરે શકુની મામાનો જે યોજના હતી એ યોજના એક જ કે તમે 5 પાંડવો ધર્મના માર્ગે ચાલી રહ્યા છો, અને ધર્મને જો હથિયાર પકડાઈએ તો એ જ ધર્મ અધર્મનો નાશ કરે. અને જ્યારે પાંડવોએ આ સાંભળ્યું ત્યારે પાંડવોને પણ એમ થઈ ગયું કે ભાઈ ખરેખર જો મામા હોય ને
તો શકુની મામા જેવો જ મામા હોવો જોઈએ. તો વિચાર તો કરો, શકુની મામાએ એક અધર્મનો નાશ કરવા માટે કેટલી તકલીફ હતી. એમને કેટલા જ્ઞાનથી, કેટલી બુદ્ધિથી એ કેવા પેતરા રચ્યા કે જે પાંડવોને છેવટે હથિયાર પકડવા જ પડ્યા. અને પાંડવોને હથિયાર પકડાયા એ પણ શકુનીએ જ પકડાયા. અને એ જ ધર્મના હાથે મામા શકુનીએ અધર્મનો નાશ કરાવ્યો.